નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 9 વિષય છે સામાજિક વિજ્ઞાન, જેનો પાઠ 22મો, જેનું નામ છે માર્ગ સલામતી, વાહનો અને માર્ગ. આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે, જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. આશા રાખું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 22મો, માર્ગ સલામતી. સૌપ્રથમ વિભાગ એ ની અંદર જોડકા આપેલા છે, જેમાં પેલું જોડકું જોઈએ તો પેલામાં આવશે માર્ગ પર એકથી વધુ લેનમાં ભારે વાહન, તો જવાબ આવશે માર્ગની ડાબી બાજુ ચલાવવા. ત્યાર પછી બીજું છે સામેથી આવતા વાહનો, તો તેમાં જવાબ આવશે એ પોતાની જમણી બાજુ પસાર થવા દેવા. ત્રીજું મુખ્ય માર્ગ પરના વાહન વ્યવહારને, તેની સામે આવશે બી અગ્રતા આપવી. ત્યાર પછી થોભો સંકેત પર સ્ટોપ લાઇન પહેલા થોભી જવું અને માર્ગ આપો સંકેતની પ્રતિક્રિયા, તો વાહન ધીમું કરી માર્ગમાં પ્રવેશવું. નિદાનો ખરા છે કે ખોટા તે જણાવો. જેમાં પેલું વિધાન છે એક માર્ગ રસ્તો ખાલી હોય તો વાહન પ્રતિબંધિત દિશામાં જવાય તો વાંધો નથી, તો તે ખોટું છે. બીજું, ટ્રાફિકના પ્રવાહની વિરુદ્ધ દિશામાં વાહન ચલાવવું અકસ્માત સર્જે છે, તે ખરું છે. ત્રીજું, પિતા પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હોય અને તે બાજુમાં બેઠા હોય તો સંતાનો વાહન ચલાવી શકે છે, તો તે પણ ખોટું થશે. ચોથું, જ્યારે કોઈ વાહન પાછળની તરફ ગતિ કરે તો તેની સલામત અંતર રાખવામાં સમજદારી છે, તે ખરું. અને જમણી તરફ વળતા પહેલા વાહન ચાલકે સમયસર સૌથી જમણી તરફની લેનમાં આવી જવું જોઈએ, તો તે ખરું છે. ત્યાર પછી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. જેમાં પેલી ખાલી જગ્યા, ડાબી તરફ વળતા પહેલા વાહન ચાલકે સૌથી ડાબી તરફની લેનમાં આવી જવું જોઈએ. બીજું, વાહનને વળતા પૂર્વે દિશા સંકેતથી વળવાનો ઈશારો, પોતાનો ઈરાદો બતાવવો જોઈએ. અને ત્રીજું, ટ્રાફિક સિગ્નલની નજીક વાહનની ગતિ ધીમી રાખવી જોઈએ. ત્યાર પછી વૈકલ્પિક પ્રશ્ન છે, જેમાં પહેલો પ્રશ્ન છે જ્યારે માર્ગ આપો કે થોભોનો સંકેત પહેલા, તો રાહદારીઓને પ્રાધાન્ય આપો. બીજું, ઢાળ કે ઢોળાવ પર ચડી રહેલા વાહનોને અગ્રતા આપવી. ત્રીજું, ટ્રાફિક સિગ્નલમાં નીચે પૈકી કયો રંગ હોતો નથી, તો જવાબ આવશે ડી કાળો. ત્યાર પછી ચોથું, નીચેનામાંથી કયું નિશાન થોભી જવાની સૂચવે છે, તો જવાબ આવશે ડી સ્ટોપ. પાંચમું, ટ્રાફિકની સ્થિતિ અંગે વિદ્યાર્થીઓની ચર્ચા દરમિયાન નીચેનામાંથી કોનો જવાબ સાચો નથી, તો જવાબ આવશે ડી. ટ્રાફિક સિગ્નલ પર લીલા રંગનું તીર જે દિશા દર્શાવે તે જોઈને તે દિશામાં વાહન વાળી શકાય. ત્યાર પછી 1-2 શબ્દો કે વાક્યમાં જવાબ આપો, જેમાં વાહન ચાલકોની ફરજો જણાવો. તો નિયમોનું પાલન કરવું, સાવચેતી રાખવી, સુરક્ષાનું ધ્યાન રાખવું. ત્યાર પછીનો પ્રશ્ન છે એકતરફી રસ્તા પર કઈ દિશામાં વાહન ના હાંકી શકાય, તો એકતરફી રસ્તા પર મંજૂર કરેલી દિશાની વિરુદ્ધ દિશામાં વાહન ન હાંકી શકાય. ત્રીજું, આપાતકાલીન વાહનોમાં કયા કયા વાહનોનો સમાવેશ થાય છે, તો એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, પોલીસની ગાડીઓ, બચાવ કામગીરીના વાહનો. ચોથું છે ટ્રાફિક સિગ્નલમાં વચ્ચે કયો રંગ હોય છે, તો ટ્રાફિક સિગ્નલમાં વચ્ચે પીળો રંગ હોય છે.
પાંચમું, 4 રસ્તા પર સતત લબુક જબુક થતી પીળી બત્તી વાહન ચાલકને શું કરવાની સૂચના આપે છે? તો વાહન ધીમું પાડીને સાવધાનીપૂર્વક આગળ વધવાની સૂચના આપે છે. ત્યાર પછી વિભાગ બી ની અંદર જઈએ તો નીચે આપેલ પ્રશ્નોના 15 થી 35 શબ્દોમાં જવાબ લખો. જેમાં પહેલો પ્રશ્ન છે, રોંગ સાઈડ, રિવર્સ અને વન વે આ શબ્દો નાના ભાઈ બહેનને કેવી રીતે સમજાવી શકાય? તો નાના ભાઈ બહેનને રમતગમત અથવા વાર્તા દ્વારા આ નિયમો સમજાવી શકાય છે. રિવર્સ એટલે પાછળ જવું અને વન વે એટલે માત્ર એક જ દિશામાં જઈ શકાય તેવો રસ્તો. આ શબ્દો બાળકોને સમજાવવા માટે તેમના ડાયકાસ્ટ કારના રમકડાનો ઉપયોગ કરીને રસ્તા જેવું વાતાવરણ બનાવીને પ્રેક્ટિકલ સમજણ પણ આપી શકાય છે. બીજો પ્રશ્ન, જો 4 રસ્તા પર ટ્રાફિક સિગ્નલની લાઇટો કામ કરતી ના હોય તો વાહન ચાલક તરીકે તમે શું કરશો? તો સિગ્નલ વગરના 4 રસ્તા પર હું ખૂબ જ સાવધાની રાખીશ અને કાયદા મુજબ જઈશ. 4 રસ્તા પર ટ્રાફિક સિગ્નલ ના હોય તો હું વાહન ચાલક તરીકે ધીમી ગતિએ વાહન ચલાવીશ, યોગ્ય ઇશારા કરીશ અને જે વાહન મુખ્ય રસ્તા પરથી આવતું હોય તેને પ્રાધાન્ય આપીને સુરક્ષિત રીતે આગળ વધીશ. ત્રીજું, ટ્રાફિકના નિયમોનું પાલન સલામતીના સંદર્ભે અત્યંત જરૂરી છે, વિધાન સમજાવો. તો ટ્રાફિકના નિયમો સલામતી માટે છે, કારણ કે તે અકસ્માત ઘટાડે છે. ટ્રાફિકના નિયમોનું પાલન કરવું એટલે માત્ર દંડથી બચવું જ નહીં, પરંતુ પોતાની અને અન્ય લોકોની સુરક્ષાને પ્રાથમિકતા આપવી છે. આ નિયમો અકસ્માતોની શક્યતા ઘટાડે છે અને રસ્તા પર વ્યવસ્થા જાળવી રાખે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે ચોથો, રાહદારીઓ અને અન્ય વાહન ચાલકોની સલામતી જાળવવાની ફરજ વાહન હાંકનારની છે, વિધાન સ્પષ્ટ કરો. તો વાહન ચલાવનારની મુખ્ય ફરજ અન્ય લોકોની સુરક્ષા જાળવવાની છે. રાહદારીઓ અને અન્ય વાહન ચાલકો રસ્તા પર સૌથી વધુ સંવેદનશીલ હોય છે. વાહન ચાલક તરીકે હું નિયમોનું પાલન કરીને અને આસપાસના વાતાવરણ પર ધ્યાન આપીને તેમની સલામતીની ખાતરી કરવાની જવાબદારી લઉં છું. ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે, લીલી બત્તી થાય કે તુરંત જ વાહન ચાલકે પોતાનું વાહન પૂરપાટ મારી મૂકવાનું નથી, વિધાન સમજાવો. તો લીલી બત્તી થતાં જ વાહન ચાલકે પૂરપાટ ઝડપે વાહન હંકારવું જોઈએ નહીં. આનું કારણ એ છે કે લીલી બત્તી એ માત્ર આગળ વધવાની છૂટ આપે છે, પરંતુ રસ્તાની સલામતીની ખાતરી આપતી નથી. જ્યારે ટ્રાફિક સિગ્નલ લીલું થાય ત્યારે પણ કદાચ પીળી બત્તી દરમિયાન કોઈ વાહન ડાબી કે જમણી બાજુ વળી રહ્યું હોય અથવા કોઈ રાહદારી રસ્તો ઓળંગી રહ્યું હોય, જો ચાલક તરત જ ભારે ઝડપે વાહન ચલાવે તો અકસ્માત થવાની પૂરેપૂરી સંભાવના રહે છે. તેથી લીલી બત્તી થયા પછી પણ થોડી સેકન્ડ રાહ જોઈને ચારે બાજુ તપાસ કરીને જ વાહન આગળ વધારવું જોઈએ. ત્યાર પછી પ્રશ્ન 6, માર્ગ સલામતી એ વાહન ચાલકોની જવાબદારી નથી, તેમાં રાહદારીઓની ભૂમિકા એટલી જ મહત્વની છે, સ્પષ્ટ કરો. તો માર્ગ સલામતી એ સહિયારી જવાબદારી છે. વાહન ચાલકોની જેમ રાહદારીઓએ પણ ટ્રાફિક નિયમોનું પાલન કરવું જોઈએ. દાખલા તરીકે રસ્તો ઓળંગવા માટે હંમેશા ઝેબ્રા ક્રોસિંગનો ઉપયોગ કરવો, ફૂટપાથ પર ચાલવું અને ટ્રાફિક સિગ્નલનું પાલન કરવું જરૂરી છે. જો રાહદારીઓ ગમે ત્યાંથી રસ્તો ઓળંગે તો વાહન ચાલકો માટે તેમને બચાવવા મુશ્કેલ બની જાય છે અને અકસ્માત સર્જાય છે. તેથી રાહદારીઓની જાગૃતિ અને જવાબદારીપૂર્વકનું વર્તન માર્ગ સલામતી માટે એટલું જ મહત્વનું છે. ત્યાર પછી વિભાગ ડી, પ્રશ્ન 1 છે, વાહનોના અકસ્માતો સર્જાવા પાછળ ટ્રાફિક નિયમન બાબતે વાહન ચાલકોની ઉદાસીનતા જવાબદાર ઉદાહરણો આપી સવિસ્તાર સમજાવો. તો વાહન અકસ્માતો માટે માત્ર રસ્તાની સ્થિતિ જવાબદાર નથી, પણ વાહન ચાલકોની બેદરકારી અને નિયમો પ્રત્યેની ઉદાસીનતા મુખ્ય કારણ છે. પેલું છે નિયમોનું ઉલ્લંઘન. ઘણા ચાલકો ટ્રાફિક સિગ્નલ તોડવા કે નો એન્ટ્રીમાં વાહન ચલાવવામાં ગર્વ અનુભવે છે, જે જીવલેણ અકસ્માત નોતરે છે. ત્યાર પછી બીજું કારણ છે સુરક્ષા સાધનોનો અભાવ. તો હેલ્મેટ કે સીટ બેલ્ટનો ઉપયોગ ન કરવો એ સૌથી મોટી ઉદાસીનતા છે. લોકો દંડથી બચવા હેલ્મેટ પહેરે છે, સુરક્ષા માટે નહીં. ત્યાર પછી મોબાઈલનો ઉપયોગ. તો વાહન ચલાવતી વખતે ફોન પર વાત કરવી કે મેસેજ જોવા, જેનાથી ધ્યાન ભટકે છે અને પળભરમાં અકસ્માત સર્જાય છે.
ત્યાર પછીનું કારણ છે ગતિ મર્યાદા. તો ઝડપ એ જ આફત છે એ જાણવા છતાં ઓવરટેકિંગની લાઈમાં ગતિ મર્યાદા ઓળંગવી એ ઉદાસીનતાનું સ્પષ્ટ ઉદાહરણ છે. અને પાંચમું કારણ છે નશામાં વાહન ચલાવવું. તો માદક દ્રવ્યોનું સેવન કરીને વાહન ચલાવવાથી નિર્ણય શક્તિ ઘટે છે, જે ગંભીર અકસ્માતોનું કારણ બને છે. ત્યાર પછીનો પ્રશ્ન છે ટ્રાફિક સિગ્નલની લાલ બત્તી સમયે વાહન ચાલકે શું કરવું જોઈએ, તેની વિસ્તૃત સમજ આપો. તો ટ્રાફિક સિગ્નલની લાલ બત્તી એ માત્ર થોભવાનો આદેશ નથી, પણ સુરક્ષાનું કવચ છે. લાલ બત્તી સમયે નીચે મુજબનું પાલન કરવું જોઈએ. સૌપ્રથમ તો પૂર્ણ વિરામ, એટલે કે લાલ બત્તી થતાં જ વાહનને નિર્ધારિત સ્ટોપ લાઇનની પાછળ ઊભું રાખવું જોઈએ. લાઇન ક્રોસ કરવી એ ગુનો છે અને રાહદારીઓને નડતરરૂપ બને છે. ત્યાર પછી એન્જિન બંધ કરવું. જો સિગ્નલનો સમય વધુ હોય તો વાહનનું એન્જિન બંધ કરવું હિતાવહ છે. આનાથી બળતણની બચત થાય છે અને પર્યાવરણ પ્રદૂષણ ઘટે છે. ત્યાર પછી ધીરજ જાળવવી. તો લાલ બત્તી ચાલુ હોય ત્યારે સતત હોર્ન વગાડવો જોઈએ નહીં. આનાથી અવાજનું પ્રદૂષણ વધે છે અને અન્ય ચાલકોમાં માનસિક તણાવ પેદા થાય છે. ત્યાર પછી રાહદારીઓનો આદર કરવો. તો ઝીબ્રા ક્રોસિંગ હંમેશા ખાલી રાખવું, જેથી ચાલતા જતા લોકો સુરક્ષિત રીતે રસ્તો ઓળંગી શકે. ગ્રીન સિગ્નલ થવાની ઉતાવળમાં પીળી બત્તી પર જ વાહન ભગાવવું જોખમી છે. ત્યાર પછી ત્રીજું, વધતા જતા વાહન વ્યવહાર અને માર્ગ સલામતી બાબતે આપણી ભૂમિકા વિશે સવિસ્તર નોંધ લખો. તો વધતા જતા વાહનોને કારણે રસ્તાઓ સાંકડા પડી રહ્યા છે, ત્યારે એક જાગૃત નાગરિક તરીકે આપણી ભૂમિકા મહત્વની છે. તો પેલું છે જાહેર પરિવહનનો ઉપયોગ કરવો. અંગત વાહનોને બદલે બસ કે મેટ્રોનો ઉપયોગ વધારવો જોઈએ, જેથી રસ્તા પર વાહનોનું ભારણ ઘટે. આ સિવાય કાર પુલિંગ કે એક જ દિશામાં જતા મિત્રો કે સહકર્મચારીઓ સાથે એક જ વાહનમાં જવાનો આગ્રહ રાખવો જોઈએ. નિયમોનું ચુસ્ત પાલન. આપણે પોતે ટ્રાફિકના તમામ નિયમો પાળવા જોઈએ, જેથી અન્ય લોકો માટે ઉદાહરણ પૂરું પાડી શકાય. ત્યાર પછી સલામતીના સાધનો. તો હંમેશા હેલ્મેટ કે સીટ બેલ્ટનો ઉપયોગ કરવો અને વાહનની નિયમિત જાળવણી કરવી. સહિષ્ણુતા. તો રસ્તા પર ઉતાવળ ન કરતા અન્ય ચાલકો પ્રત્યે સંવેદનશીલતા રાખવી અને ઇમરજન્સી વાહનોને પ્રાથમિકતા આપી રસ્તો કરી આપવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 22 ના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 9 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફો મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફો જોઈ શકશો. તો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.